નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે લક્ષ્યમ એકેડેમીમાં આપ સૌ દોસ્તોનું. રેવન્યુ તલાટીનું ફોર્મ તમે ભરી દીધું હશે, પણ રેવન્યુ તલાટીની પ્રિપેરેશન જો 2 થી 3 મહિનાની અંદર કરવી હોય તો પ્રિલિમ્સ શક્ય છે, ચોક્કસથી શક્ય છે. જોવા જઈએ તો CCE ની અંદર ગ્રુપ બી એનો આખો આ સિલેબસ છે. તમે આ સિલેબસ છે એ રેવન્યુ તલાટીનો એ 200 માર્કનો છે. ગુજરાતી છે, ઇંગ્લિશ છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, પોલિટી એટલે બંધારણ છે, ઇકોનોમિક્સ છે, જીઓગ્રાફી છે, હિસ્ટ્રી છે, કલ્ચર, હેરિટેજ છે. ટેકનિકલ રીતે જોવા જાવ તો આ આખો સિલેબસ એકચ્યુઅલી રીતે GPSC નો, અને એમાંય ગૌણ સેવાની વાત કરીએ તો CCE ગ્રુપ બી નો આ સિલેબસ. હવે આના જો સિલેબસની તૈયારી કરવી હોય તો શક્ય છે? હા, શક્ય છે. દરરોજ કેટલા કલાક મહેનત કરવી જોઈએ? જો તમે અહીંયા ઈચ્છો, કારણ કે આવનારા સમયની અંદર હજી CCE પણ આવે છે, દરરોજ તમે 4 થી લઈ અને 5 કલાકની તમારી મહેનત હોય તો તમે ચોક્કસથી છે આ ભરતીમાં તમે એ નામ લઈ આવી શકો, મેરિટ લિસ્ટમાં નામ લઈ આવી શકો. કઈ રીતે થઈ શકે? દરરોજ 4 થી 5 કલાક. કઈ રીતે કરી શકાય? એ સ્ટ્રેટેજીની અંદર દરરોજ એક સબ્જેક્ટની અંદર ટાર્ગેટ અચીવ કરવું પડે. બરાબર. હવે એના માટે તમારે આખા વીકનો એક ટાર્ગેટ લઈ લેવો પડે કે આ વીકનું એક પ્લાનિંગ કરી એનો ટાર્ગેટ કે આજે આટલા સમયથી આટલા સમય આ ટોપિકો જે છે હું કરીશ. એના પછી નેક્સ્ટ ડે આટલા સમયથી આટલા સમય આ ટોપિકો કરીશ. આ 4 થી 5 કલાક છે જે મેં જનરલી વાત કરી છે. તમે તમારી અકોર્ડિંગ છે એ કલાકો તમે વધારી શકો, પણ આ રીતે કરવું પડે. બરાબર. તમારે સૌથી પહેલા તો એક 7 દિવસનું પ્લાનિંગ જે છે સેટ કરવું પડે. 7 દિવસ તમે બહુ વધારે ફોલો ન કરો, 7 દિવસનું પ્લાનિંગ કરો અને એને દર દિવસે એક દિવસ જે છે તમે એને ફોલો કરવાનું કામ કરો. પર ડે જે છે તમે એને ફોલો કરો અને એ ટાર્ગેટ એની હાવ તમારે અચીવ કરવો જો પડે. બીજી વાત, જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આપવા અને સ્પર્ધાત્મક પરીક્ષામાં આવ્યા છો તો તમારે ટાર્ગેટ તો રાખવા જ પડશે. ટાર્ગેટ વગરની જિંદગી છે ને નકામી છે. એવી રીતે ટાર્ગેટ વગરની આ પરીક્ષા પણ પાસ નહીં થાય. બરાબર. એટલે તમારે તમારો ટાર્ગેટ છે સેટ કરવો પડે. કોઈ પણ કંપનીઓ હોય એમાં સેલ્સના જેમ ટાર્ગેટ હોય એમ અહીંયા પણ તમને ટાર્ગેટ જ આપવામાં આવે અને તમારે એ બધા ટાર્ગેટ્સને અચીવ કરવા જ પડે. ઓલામાં સેલ્સના હોય અને આમાં વાંચવાના છે, બીજું કશું ફરક નથી. તમારે આટલી વસ્તુ તો કરવી જ પડશે. સેટ કરી લ્યો મગજમાં એક પ્લાનિંગ, 7 દિવસનું પ્લાનિંગ, અને દરરોજના પર ડે નો જે છે એ તમે એ ટાર્ગેટ તમારો અચીવ કરતા જાઓ. જો હવે આની અંદર સાથે સાથે મેન્સની પણ તૈયારી કરતી જવી પડે. એટલે મેન્સ તમે જે પ્રિલિમ્સની તૈયારી કરો છો એ જ તમને મેન્સમાં કામ લાગશે. બરાબર. અને એના માટે સૌથી પહેલી જે સૌથી બેઝિકના સ્ટુડન્ટ્સ છે જે સ્પર્ધાત્મક પરીક્ષામાં બસ હજી આવ્યા જ છે, જે લોકોએ લાસ્ટ સેમેસ્ટર અથવા તો લાસ્ટ યરની અંદર છે, એવા વિદ્યાર્થી મિત્રોએ સૌથી પહેલી તમારી જે શરૂઆત છે એ શરૂઆત તમારી હોવી જોઈએ હંમેશા GCERT. તમે ગુજરાત સરકારનું જે પાઠ્યપુસ્તક જે તમે ઓલરેડી ભણી ચૂક્યા છો, ધોરણ 6 થી લઈ અને ધોરણ 10 સુધી જે સામાજિક વિજ્ઞાન છે તમે જોઈ શકો છો. સામાજિક વિજ્ઞાન તમારે સૌથી પહેલા વાંચવું જોઈએ. વાંચી અને એ જે ચેપ્ટરની પાછળ જેનું સ્વાધ્યાય છે ને એ સ્વાધ્યાયને તમારે ફોલો કરવું પડે. સ્વાધ્યાય તમારે બુકની અંદર લખતું જવું પડે. કેમ કે તમારે એ લખવાનું છે. તૈયારી બે સાથે જ થશે, પણ આ રીતે થશે. સ્વાધ્યાય સમજવું, સ્વાધ્યાયના પ્રશ્નો લખો, સ્વાધ્યાય સમજવું એટલે આખો પાઠ એટલે ચેપ્ટર સમજવું, ચેપ્ટરના પ્રશ્નો લખો. આ રીતે તમે જ્યારે કરશો ત્યારે તમે મેઇન્સ માટે એલિજિબલ ગણાશો. જો ભાઈ ઘણા બધા લોકોને એવું છે કે ભાઈ મેઇન્સ આમ છે તેમ છે તેમ પેલું છે. જો તમે ટાર્ગેટ એવો રાખતા કે એક તીર છે કાફી સારે નિશાન, આ એક તીર રેવન્યુ તલાટી GPSC નું નિશાન તમને ક્લિયર કરાવશે અને એની સાથે સાથે CCE ગ્રુપ AB જે હવે આવનાર છે એ પણ કવર કરાવશે. તો અહીંયા સમજવા જેવું તમારે છે કે તમારે હવે શું કરવું. એટલે સૌથી બેઝિક જે છે તમારે આ ક્લિયર કરી રહેવું પડે. અને આની અંદર રેવન્યુ તલાટીનો બુક લિસ્ટ શું હોવું જોઈએ, મારો વિડીયો પણ છે. મેં તમને ગુજરાતની અમારા ઘણા બધા વિદ્યાર્થીઓના અનુભવના અંતે જે એક બુક લિસ્ટ અમે તૈયાર કર્યું છે, અને એ બુક લિસ્ટ ગુજરાતમાં જે સારા એવા પબ્લિકેશન છે એનું બુક લિસ્ટો મેં તમને આપ્યું છે કે જે વાંચો તો ચોક્કસથી તમારું રિઝલ્ટ આવે અને એવી રીતે એ બુક લિસ્ટ છે એનો વિડીયો એ તમારા માટે અમે બનાવી દીધો છે. બરાબર. હવે રહી વાત કે ભાઈ રેવન્યુ તલાટીની અંદર હવે આપણે આ સિલેબસ છે તો સિલેબસની અંદર ગુજરાતી અને ઇંગ્લિશ કયા લેવલનું કરવાનું થાય? તો કે ગુજરાતી અને ઇંગ્લિશ છે ધોરણ 12 લેવલનું થાય.
તો ગુજરાતી અને ઇંગ્લિશ છે એમાં તમારે સમાસ, છંદ આ બધું જે છે કરવું પડે. ઇંગ્લિશમાં છે તો કે ગ્રામર આવે, વોકેબ આવે, આ બધી જ વસ્તુ છે કરવી પડે. આની અંદર ઇંગ્લિશ છે એમાં કોમ્પ્રિહેન્શન પણ આવશે, ગુજરાતીમાં કોમ્પ્રિહેન્શન આવશે. પછી એવું પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એટલે એકચ્યુઅલી રીતે આ બંધારણ છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું બહુ ડિટેલ કે ભાઈ પબ્લિક એડમિનિસ્ટ્રેશન વુડરો વિલ્સન એવું બધું જે છે ડિટેલ મને નથી લાગતું પૂછાય, પણ તેમ છતાં સીસી નું પેપર છે આવનારા સમયમાં આવી જશે. એટલે એના ઉપરથી આપણે એટલો અંદાજો મારી શકીએ કે તમારું જે રેવન્યુ તલાટીનું પ્રિલિમ્સનું પેપર છે એ હવે એ કેવું આવશે, કારણ કે સીસી ઉપરથી ખબર પડી જશે. બરાબર, ગૌણ સેવાએ જે સીસી ગ્રુપ બી ની પરીક્ષા લે છે એ પરીક્ષા ઉપરથી તમને ખબર પડી જશે. 8 તારીખે પરીક્ષા એ થશે, તો તમે ત્યાંથી એ વસ્તુ એ જોઈ શકશો. લગભગ આવતીકાલે જે પરીક્ષા છે એ થવાની છે. હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર અને હેરિટેજ, આમાં તમારે થોડુંક ડીપ નોલેજ જોશે. જીઓગ્રાફીમાં ડીપ નોલેજ જોશે. જીઓગ્રાફીની અંદર તમારે ભૌતિક ભૂગોળને સમજવું પડશે અને સાથે સાથે ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ છે એને તમારે ક્લિયર કરવી જ પડશે. તમે એમ માનો કે આ વસ્તુ આમ ને આ વસ્તુ તેમ નહીં, ક્યાંય પણ જગ્યાએ કાચું કપાણું એટલે તમને મેરિટમાં નામ નહીં આવી શકે. એટલે જ કહીએ છીએ દોસ્તો કે તમે ચોક્કસથી અહીંયા રિઝલ્ટ છે એ લઈ આવી શકો છો. બરાબર, પણ જો પરસેવો છે તમે પાડો પણ એ સાચી ડાયરેક્શનમાં પાડો તો એ વસ્તુ યોગ્ય લાગે, એ રિઝલ્ટ આપે. તમે સેલ્ફ સ્ટડી કરો પણ એ સેલ્ફ સ્ટડીની અંદર તમને એ સાચી ડાયરેક્શન હોય તો તમને એ રિઝલ્ટ મળે. તો રિઝલ્ટ લઈ આવવા માટે તમારે ડાયરેક્શન જોશે. બરાબર, એન્વાયરમેન્ટ છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, આના માટે તમારે જીપીએસસી છે એને જ ફોલો કરવી પડે. જીપીએસસીના જે એન્વાયરમેન્ટના ટોપિક જે કરંટના બન્યા છે એવા એન્વાયરમેન્ટના ટોપિક છે એ તમારે અહીંયા સમજવા પડશે. એની ઉપર છે તમારે કામ કરવું પડશે. કરંટ અફેર્સ ઉપર વારંવાર ઘણા બધા મિત્રો છે એ વાત કરતા હોય કે કરંટ અફેર્સ કેટલા મહિનાનું કરવું જોઈએ. જનરલી કરંટ અફેર્સ દરેક લોકો 6 મહિનાનું કહેતા હોય છે, પણ હું એ દરેક મિત્રોને 8 મહિનાનું કરંટ અફેર કહેતો હોઉં છું. શું કામ? 8 મહિનાના કરંટ અફેરના ક્વેશ્ચન જીપીએસસી પણ પૂછે છે. તો આ 8 મહિનાનું કરંટ અફેર્સ આપણે એટલીસ્ટ કરેલું હોય તો વાંધો ન આવે. ઓલમોસ્ટ બધી વસ્તુ છે એ ક્લિયર થઈ જાય. અને અહીંયા મેથ્સ અને રીઝનિંગ છે તો કે 20-20 માર્કનું મેથ્સ અને રીઝનિંગ છે. થોડા દાખલાઓ જે તમે ઓલરેડી સીસી ગ્રુપ એમાં તમે પરીક્ષા આપી હશે તો એના ઉપરના જ એ દાખલાઓ આવશે. એના ઉપરના જે સમ્સ છે તમે ઇઝીલી રીતે સોલ્વ કરી શકશો. પણ હવે આ વસ્તુ અહીંયા લખવાનું લેખન જે છે કળા એ તમારે વિકસાવવી હોય તો લેખન કળા માટે તમારે ફરજિયાત તમારી શરૂઆત જે છે ને, ઘણા બધા લોકો છે ને સીધા પ્રશ્ન લખવા માંડે, એમ કોઈ દિવસ થાય જ નહીં. શું કામ ન થાય? સીધા પ્રશ્ન લખવાથી તમને ક્યારેય રિઝલ્ટ મળશે નહીં. ડાયરેક્ટ રેફરન્સ બુક પકડવાથી તમને રેફરન્સ બુક મળશે, તમને રિઝલ્ટ મળશે નહીં. આ મારી ગેરંટી છે. શું કામ? કોઈ ઇમારત હોય એ પાયાથી ચણાય કે એ ઇમારત જે છે એ સીધું પેલો માળ ચાલુ કરે, પાયો ચાલુ કરે ને, એમ હોય. તો અહીંયા તમારો આ પાયો છે એ GCERT થાય. શું થાય? GCERT. તમે લોકોએ ધોરણ નંબર 1 થી લઈ અને 10મું 12મું સુધી લખેલું છે, પણ ઈ કળા તમને અત્યારે કોલેજના 3 વર્ષ આવી ગયા એટલે ભૂલાઈ ગઈ છે. પણ ઈ ફરી પાછી યાદ ક્યારે આવે તો કે જેમ હનુમાનજી છે એમને એની શક્તિ છે, જામવંતજીએ એને યાદ કરાવી હતી એવી રીતે થાય. તો તમારે GCERT છે ધોરણ 6 થી લઈને ધોરણ 10 સુધી, અને જો સમય હોય તો 11 અને 12 સુધીના તમારે ચેપ્ટર્સ, તમામ ચેપ્ટર્સ, બરાબર છે, તમામ ચેપ્ટર વાઇઝ એ સમજી અને તમારે એને લખવું પડશે. એક બુક બનાવી લેવાની A4 સાઇઝની બ્લેન્કની, જેમાં ઈ ચેપ્ટરના પ્રશ્નો તમે તમારી જાતે લખેલા હોવા જોઈએ. બરાબર, ત્યારે એ વસ્તુ લેખન કળા તમારી અંદર વિકસશે. એમનેમ નહીં આવે. આના માટે પ્રોસેસમાં થોડીક વાર લાગશે. મીન્સ હજી વાર છે, પણ ધીમે ધીમે આપણે 1-1.5 મહિનો લખતા જે છે એ કામ કરશું તો એનો ફાયદો આપણને મેઇન્સમાં મળશે. ક્લિયર? તો આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. અને જો દોસ્તો તમે વ્યવસ્થિત ગાઈડન્સની સાથે કોઈ પણ તૈયારી કરો તો તમને એનું 100% રિઝલ્ટ મળે. એવી રીતે જો તમારે રેવન્યુ તલાટીની તૈયારી કરવી છે, સાથે સાથે આવનારી CCE ગ્રુપ AB મેં એની તૈયારી કરવી છે, એમાંય પ્રિલિમ અને મેઇન્સ આવે, અને GPSSB જેમાં રેવન્યુ તલાટી જેવું જ એક આવે જુનિયર ક્લાર્ક, અને એની સાથે સાથે વિલેજ પંચાયત સેક્રેટરી આવે. આ બધી તૈયારી તમને એક જ સબસ્ક્રિપ્શનમાં થઈ જાય તો, અને એ માત્ર 4100 રૂપિયામાં.
પણ તમને હજી આની અંદર ડિસ્કાઉન્ટ મળી જશે. આની અંદર તમે આપણી હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોલ કરશો એટલે તમને હજી ડિસ્કાઉન્ટ 100 રૂપિયાનું કરી દેશે અને હજી જે છે ડિસ્કાઉન્ટ ઓફરની સાથે તમે તૈયારી કરી શકશો. 1 વર્ષ સુધી લેક્ચર્સ એ આવશે, 1 વર્ષ સુધી એમાં કન્ટેન્ટ તમે જોઈ શકશો. કરંટ અફેર્સ આવશે, કરંટ અફેરની પીડીએફ્સ મળશે, લેક્ચર્સની પીડીએફ્સ મળશે, ટેસ્ટ સિરીઝો મળશે. આ બધી જ વસ્તુ ટૂંકમાં એક સબસ્ક્રિપ્શનમાં બધી જ વસ્તુ આવી જાય અને એમાંય ગુજરાતમાં સૌથી અફોર્ડેબલ છે. તો તમે ચોક્કસથી લઈ શકશો. તમે એક વખત એનું ડેમો જોઈ શકો છો અને પછી તમે નિર્ણય ચોક્કસથી કરી શકો છો. આશા રાખીએ માહિતી સમજાઈ હશે. અને હા, જો યોગ્ય લાગે તો આ વિડીયો છે તમારા મિત્રો સુધી શેર કરજો. અને હા, ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવાનું ભૂલાય નહીં. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.